વડોદરા શહેરના મેં ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝનના એપી રાઠવા સાહેબ નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ તારીખ 31/5/2024ના રોજ સવારના 4:30 વાગે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાછિયાપોળ ખાતે ચોરને પકડેલ હોવાની કંટ્રોલ રૂમમાંથી PCR 16ને વર્દી મળતા PCRના ડ્રાઈવર અને ઓપરેટર કાછિયાપોળ ખાતે જતા લોકોનું ટોળું ચોર ઈસમને પકડી પાડેલ હતું અને ટોળું વધુ ઉશ્કેરાયેલું હતું, જે ટોળાને કાબૂમાં કરવો અઘરું હોય, જેથી PCR 15 અને નવાપુરા મોબાઈલ 1ની મદદ લઈ પોતાની સૂઝબૂછથી PCR 15 અને PCR 16ના મોબાઈલ 1ના ડ્રાઈવર અને ઇન્ચાર્જ ઓપરેટર નાઓએ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે સુલેશાનથી જળવાઈ રહે તે રીતે ચોર ઈસમને લોકટોળામાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આરોપી મહેન્દ્ર દિલીપસિંહ ચિકલિંગર, રહેઠાણ મહાનગર બુડાના મકાનની સામે જલારામનગર ઝુંપડપટ્ટી, ડભોઈ રોડ, વડોદરા શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધમાં ફરિયાદ આપતા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા, નવાપુરા, વડોદરા.